હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયોમાં આપણે ઇન ફ્યુચરમાં પાર્ટ 1 જોઈ ગયા, જેની અંદર આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોઈ ગયા, જેની અંદર એક ફોટોગ્રાફ હતો, જે ફોટોગ્રાફર આવ્યા પહેલાનો ફોટોગ્રાફ હતો અને એક ફોટોગ્રાફર આવ્યા પછીનો ફોટોગ્રાફ હતો, જેની અંદર સીટિંગ અરેન્જમેન્ટ કેવી રીતે કરવામાં આવી હતી તે આપણે જોયું. હવે આપણે એક્ટિવિટી 2 ની ડી એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 2 ની ડી બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, there will be a science fair at Valsad DRC tomorrow. Read their plan for the science fair. There will be a science fair at Valsad DRC tomorrow. વલસાડ આવતીકાલે વલસાડ ડીઆરસી માં સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો છે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. તેમના પ્લાન આપેલા છે, તે પ્લાન વાંચો. બરાબર છે. વિજ્ઞાન મેળા માટેના પ્લાન અહીંયા આપેલા છે, એ પ્લાન વાંચો. તો અહીંયા જોઈશું, તમે તમારી બુકમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ટીચર, સ્ટુડન્ટ્સ, વર્ક રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ. અહીંયા 4 કોલમ આપેલા છે. એની અંદર કયા ટીચરે કયા સ્ટુડન્ટને કઈ રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી કઈ આપી છે અને કયો ટાઈમ આપ્યો છે. બરાબર છે. તો અહીંયા 4 કોલમમાં આપેલું છે. તો આપણે જોઈએ. અહીંયા ટીચરમાં પહેલા અંકિતભાઈ, બરાબર, અંકિતભાઈ ટીચરે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ જે સ્ટુડન્ટ છે એમને કયું વર્ક અથવા તો કઈ રિસ્પોન્સિબિલિટી આપી છે, તો તેમને રજિસ્ટર ધ એન્ટ્રીઝ. રજિસ્ટર ધ એન્ટ્રીઝ એટલે કે જે પ્રવેશ કરે છે, જે આવે છે એમનું રજિસ્ટર કરવાનું છે. એમની જે એન્ટ્રી કરે છે એટલે કે જે પ્રવેશ કરે છે એમનું રજિસ્ટ્રેશન કરવાની એમને જવાબદારી આપી છે. અને એનો ટાઈમ, તો એનો ટાઈમ શું છે, તો એનો ટાઈમ છે 9 AM to 10:30 AM એટલે કે 9 થી 10:30 સુધીનો સવારનો ટાઈમ છે. પછી ટીચરમાં જોઈએ તો સલમાન ખાન એન્ડ નીરુબેન. અહીંયા 2 ટીચર છે, સલમાન ખાન એન્ડ નીરુબેન. એમને મેઘા, રોહિત અને દક્ષા આ 3 સ્ટુડન્ટ્સને કયું વર્ક આપ્યું છે, કઈ રિસ્પોન્સિબિલિટી આપી છે, તો અલોટ ધ સ્ટોલ્સ. અલોટ ધ સ્ટોલ્સ. સ્ટોલ્સ એટલે કે સ્ટોલ્સ, જે ફેરની અંદર જે સ્ટોલ્સ હોય છે તે. અલોટ ધ સ્ટોલ્સ એટલે કે સ્ટોલ્સ ફાળવવાની જવાબદારી. સ્ટોલ ફાળવવાનું વર્ક આપ્યું છે. કોને? મોહિત, મેઘા, રોહિત અને દક્ષાને સ્ટોલ ફાળવવાનું વર્ક આપ્યું છે. અને એનો ટાઈમ છે 9 AM to 11 AM એટલે કે 9 વાગ્યાથી લઈ અને સવારે 11 વાગ્યા સુધી. બરાબર છે. એના પછી ટીચર છે રેણુકાબેન અને રજનીભાઈ. આ 2 ટીચરે નીતા, તુષાર, દિવ્યેશ, રીતા અને તસ્લીમા 5 સ્ટુડન્ટ્સને વર્ક આપ્યું છે. તો અહીંયા આપણે જોઈશું કે કયું વર્ક આપ્યું છે, તો ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશ પિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. નીતા, તુષાર, દિવ્યેશ, રીતા અને તસ્લીમાને કયું વર્ક આપ્યું છે, તો ટેબલ આપવાનું, ચેર્સ આપવાનું, પુશ પિન એટલે કે દબાણ પિન આપવાની, સેલોટેપ આપવાનો. આ બધી વસ્તુઓ પાર્ટિસિપન્ટ્સ એટલે કે ભાગ લેનાર વર્ગ, જે સ્ટુડન્ટ્સ છે જેમને ભાગ લીધો છે સાયન્સ ફેરની અંદર, એમને આ બધી વસ્તુઓ આપવાનું જે કામ છે એ રેણુકાબેન અને રજનીભાઈ ટીચરે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમાને આપ્યું છે. અને એનો ટાઈમ કેટલો છે, તો 9 AM to 11:30 AM એટલે કે 9 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધીનો ટાઈમ છે. એના પછી છે સાધનાબેન અને સોમાભાઈ. સાધનાબેન અને સોમાભાઈ ટીચર છે. એમને કયા 3 સ્ટુડન્ટને કામ આપ્યું છે, તો હરેશ, અજીત અને વંદના. એમણે 3 સ્ટુડન્ટને કામ આપ્યું છે, હરેશ, અજીત અને વંદના. તો એમને કયું કામ, કઈ રિસ્પોન્સિબિલિટી આપી છે, તો સર્વ ટી એન્ડ સ્નેક્સ. સર્વ ટી એન્ડ સ્નેક્સ એટલે કે ચા નાસ્તો પીરસવાનું જે કામ છે એ
હરેશ, અજીત અને વંદનાને આપવામાં આવ્યું છે અને એનો ટાઈમ છે 11 AM અને 2 PM. એનો ટાઈમ છે 11 વાગે અને સવારે 11 વાગે અને બપોરે 2 વાગે, બરાબર. એના પછી છે વિષ્ણુભાઈ, જે ટીચર છે. એમણે ભારતી અને તરુણ આ બે સ્ટુડન્ટને કયું કામ આપ્યું છે તો જોઈએ વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. તો તરુણ અને ભારતીને વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ, તરુણ અને ભારતીને જજ અને ગેસ્ટ એટલે કે મહેમાનોનું સ્વાગત કરવાનું એમને જવાબદારી આપી છે. તો એનો ટાઈમ છે 10 AM and when guest arrive. એનો ટાઈમ છે 10 વાગેનો અને જ્યારે મહેમાનો પહોંચે ત્યારે, બરાબર. તો આ ટેબલ પરથી આપણને ખ્યાલ આવી ગયો કે કયા ટીચરે કયા સ્ટુડન્ટને કઈ રિસ્પોન્સિબિલિટી અને કયા ટાઈમે આપી છે, બરાબર છે. એના આધારે હવે આપણે જોઈશું એક્ટિવિટી ઈ. આ ટેબલના આધારે જ આપણે એક્ટિવિટી ઈ જોવાની છે. એક્ટિવિટી ઈ, fill in the gaps based on the table and complete the paragraph. Fill in the blanks, fill in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your classmate. આ પેરેગ્રાફ છે એની અંદર જે ગેપ આપેલી છે, જે ખાલી જગ્યા આપેલી છે, એ આપણે આ જે ડી ટેબલ છે, ડી એક્ટિવિટીનું ટેબલ છે, એ ટેબલના આધારે આપણે આ ગેપ્સને ફિલ કરવાની છે. આ ગેપ્સ આપણે પૂરવાની છે, બરાબર છે. લેટ્સ સી. The science fair committee member will reach blank at 8 in the morning. તો અહીંયા શું આવશે તો BRC. શું આવશે BRC, કારણ કે આ સાયન્સ ફેર ક્યાં યોજવામાં આવ્યો હતો તો BRC, વલસાડ BRC. તો અહીંયા આવશે BRC. તો the science fair committee member will reach BRC at 8 in the morning. તો જે સાયન્સ ફેરની જે કમિટી હતી તે BRC 8 એટલે કે 8 વાગે BRC પહોંચશે, બરાબર. Participants blank blank after 9 AM. તો શું આવશે આન્સરની અંદર પાર્ટિસિપન્ટ blank blank after 9 AM. તો participants will blank માં આવશે બીજે blank માં reach after 9 AM. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગેસ્ટ ક્યારે આવશે તો 10 વાગે એટલે after 9, બરાબર. તો જે પાર્ટિસિપન્ટ છે એ will reach 9 વાગ્યા પછી, after એટલે 9 વાગ્યા પછી પહોંચશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ blank blank the entries for the science fair. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે ટેબલમાં જુઓ કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમને કયું કામ આપવામાં આવ્યું છે તો આપણે જોઈશું કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ, બરાબર. તો અહીંયા આપણે બ્લેન્કમાં શું લખીશું સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ blank blank the entries for the science fair. તો બ્લેન્કમાં આવશે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ will બ્લેન્કમાં આવશે રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. એટલે કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ સાયન્સ ફેરની જે એન્ટ્રી છે એનું રજિસ્ટ્રેશન કરશે. બ્લેન્ક will guide them. અને તેમને ગાઈડ કોણ કરી રહ્યું છે, તેમને માર્ગદર્શન કોણ આપી રહ્યું છે તો તેમના ટીચર કોણ છે અંકિતભાઈ. તો બ્લેન્કમાં શું આવશે અંકિતભાઈ. તો અંકિતભાઈ will guide them. અંકિતભાઈ તેમને ગાઈડ કરશે, અંકિતભાઈ તેમને માર્ગદર્શન આપશે, બરાબર. ફૂલ સ્ટોપ. blank comma blank and Daksha will sit next to the registration table. Blank comma blank and Daksha will sit next to the registration table. તો અહીંયા આન્સરમાં શું આવશે દક્ષા છે એની સાથે બીજા બે કયા સ્ટુડન્ટ્સ છે તો અહીંયા બે સ્ટુડન્ટ્સના નામ આવશે. તો શું આવશે મેઘા, રોહિત એન્ડ દક્ષા. મેઘા, રોહિત એન્ડ દક્ષા will sit next to the registration table. એટલે કે મેઘા, રોહિત અને દક્ષાએ રજિસ્ટ્રેશન ટેબલની બાજુમાં બેસશે. They blank blank stalls to the participant. They blank blank
સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ. હવે દક્ષા, મેઘા અને રોહિતનું શું કામ હતું? તેમને શું કામ આપવામાં આવ્યું હતું? તો આપણે અહીંયા જોઈશું તો અલોટ ધ સ્ટોલ્સ. સ્ટોલ ફાળવવાનું કામ દક્ષા, રોહિત અને મેઘાને આપવામાં આવ્યું હતું. તો અહીંયા આપણે બ્લેન્ક્સમાં શું આવશે? તો ધે બ્લેન્ક બ્લેન્ક સ્ટોલ ટુ ધ પાર્ટિસિપન્ટ. તો અહીંયા જવાબમાં આવશે ધે વિલ અલોટ એટલે કે ફાળવવું. they will allot stall to the participant એટલે કે તેઓ પાર્ટિસિપન્ટ એટલે જેમને ભાગ લીધો છે, ભાગ લેનારને સ્ટોલ ફાળવશે. there will be 5 section in the blank blank. તો આ જે 5 જે સેક્શન છે એ ક્યાં છે? કઈ જગ્યાએ છે? તો શું ચાલી રહ્યું છે આ બધું? તો સાયન્સ ફેર. તો આ 5 જે સેક્શન છે એ કઈ જગ્યાએ છે? તો સાયન્સ ફેર. બરાબર. તો અહીંયા આન્સરમાં આવશે there will be 5 section in the science fair. Full stop. Neeta will be the volunteer for the first section. See blank blank tables, chairs, push pin and sellotapes. નીતા જે છે એ ફર્સ્ટ સેક્શન એટલે કે પહેલા સેક્શનની વોલન્ટિયર છે અને સી બ્લેન્ક બ્લેન્ક ટેબલ્સ, ચેર્સ, પુષ્પિન એન્ડ સેલોટેપ્સ અને તે ટેબલ, ખુરશી અને પુષ્પિન અને સેલોટેપ આપે છે. તો શું આવશે બ્લેન્કમાં? તો સી વિલ ગીવ ટેબલ્સ, ચેર્સ, પુષ્પિન એન્ડ સેલોટેપ્સ. એના પછી ફૂલ સ્ટોપ. નેક્સ્ટ તુષાર વિલ વોલન્ટિયર સેકન્ડ સેક્શન. તુષાર એ બીજા સેક્શનનો વોલન્ટિયર છે. બરાબર. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ બ્લેન્ક સેક્શન. તુષાર બીજા સેક્શનનો છે તો દિવ્યેશ કયા સેક્શનનો વોલન્ટિયર છે? તો થર્ડ સેક્શન. તો બ્લેન્કમાં શું આવશે? દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ થર્ડ સેક્શન. દિવ્યેશ એ ત્રીજા સેક્શનને જોશે. તસ્લીમા બ્લેન્ક ગાઈડ ફોર્થ સેક્શન. એના પછી તસ્લીમા બ્લેન્ક ગાઈડ ફોર્થ સેક્શન. તસ્લીમા ચોથા સેક્શનને ગાઈડ કરશે, માર્ગદર્શન આપશે. તો તસ્લીમા વિલ ગાઈડ ફોર્થ સેક્શન. તસ્લીમા ચોથા સેક્શનને માર્ગદર્શન કરશે. રીટા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન. અને રીટા એ પાંચમા સેક્શન માટે કામ કરશે. સલમાન ખાન એન્ડ નીરુબેન બ્લેન્ક બ્લેન્ક ધીસ 5 વોલન્ટિયર્સ. હવે સલમાન ખાન અને નીરુબેન જે ટીચર છે એ કયા 5 વોલન્ટિયર્સને કામ આપી રહ્યા છે, તેમને ગાઈડ કરી રહ્યા છે? તો કયા છે? મેઘા, રોહિત અને દક્ષા. સોરી, સલમાન ખાન એન્ડ નીરુબેન ધીસ 5 જે 5 જે વોલન્ટિયર્સ છે એમને ગાઈડ કરી રહ્યા છે. તો આન્સરમાં શું આવશે? સલમાન ખાન એન્ડ નીરુબેન બ્લેન્ક બ્લેન્ક ધીસ 5 વોલન્ટિયર્સ. તો સલમાન ખાન એન્ડ નીરુબેન વિલ ગાઈડ ધીસ 5 વોલન્ટિયર્સ. સલમાન ખાન અને નીરુબેન 5 જે વોલન્ટિયર્સ છે એમને ગાઈડ કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. હરેશ, અજીત એન્ડ વંદના blank blank tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. હવે હરેશ, અજીત અને વંદના એમનું કામ શું છે? તો સર્વ ટી એન્ડ સ્નેક્સ. હરેશ, અજીત એન્ડ વંદના બ્લેન્ક બ્લેન્ક ટી એન્ડ સ્નેક્સ એટ 11 in the morning એટલે કે સવારના 11 વાગે and 2 o'clock in the afternoon અને બપોરના 2 વાગે એમને ચા અને નાસ્તો સર્વ કરવાનો છે. તો આન્સરમાં બ્લેન્કમાં શું આવશે? તો અજીત એન્ડ વંદના બ્લેન્ક બ્લેન્કની અંદર વિલ સર્વ. બરાબર, તેઓ સર્વ કરશે. એના પછી ભારતી એન્ડ તરુણ બ્લેન્ક બ્લેન્ક જજીસ. હવે તમે જો ટેબલમાં જોઈ શકો છો કે ભારતી અને તરુણને કઈ રિસ્પોન્સિબિલિટી, કઈ જવાબદારી આપવામાં આવી છે? તો આપણે જોઈશું વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. તો અહીંયા ભારતી એન્ડ તરુણ બ્લેન્ક બ્લેન્ક જજીસ. તો આન્સરમાં શું આવશે? ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજીસ કે તેઓ જજીસનું સ્વાગત કરશે.
They will remain ready to welcome guests. તેઓ મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે. Their principal sir will stay with them. અને તેમના જે આચાર્ય છે એ તેમની સાથે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ પરથી આપણે આ ગેપ્સ અહીંયા કમ્પ્લીટ કરી છે. એના આધારે હવે આપણે એક્ટિવિટી F જોઈશું. એક્ટિવિટી F. Answer the following question based on activity 2D and 2E. બરાબર? આપણે આ ક્વેશ્ચનના આન્સર એક્ટિવિટી 2D જે ટેબલ છે અને એક્ટિવિટી 2E કે જે પેરેગ્રાફ છે, જે આપણે ગેપ્સ આપણે કમ્પ્લીટ કરી છે, પેરેગ્રાફ ઉપરથી આપણે આ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ઓકે, ફર્સ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? તો તમે ટેબલમાં જોઈ શકો છો. તો આન્સરમાં કેટલા આવશે? તો 16 સ્ટુડન્ટ્સ. કેટલા? 16 સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? સાયન્સ ફેરમાં કેટલા સ્ટોલ હતા? કેટલા સ્ટોલ હશે? તો 5 સ્ટોલ્સ. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? વંદના, અજીત અને હરેશને કોણ માર્ગદર્શન આપી રહ્યું છે? તો તમે અહીંયા જોઈ શકો છો. તો સાધનાબેન અને સોમાભાઈ. હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? રજિસ્ટ્રેશનનું જે ટેબલ છે ત્યાં કોણ બેઠું છે? ત્યાં કોણ બેસશે? તો કોણ બેસશે? તો અહીંયા જવાબમાં શું આવશે? સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. બરાબર? એના પછી છે ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ? આ જે બીઆરસી છે એ કેટલી વાર, કેટલા ટાઈમ ચા અને નાસ્તો સર્વ કરશે, ચા નાસ્તો પીરસશે? તો કેટલા ટાઈમ? 2 ટાઈમ. ઓકે, એના પછી આપણે મેઇન ટોપિક પર જઈએ છીએ. યુનિટ 3 ની મેઇન ટોપિક છે આઈ વિલ બીકમ. એક્ટિવિટી 3, આઈ વિલ બીકમ. આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ. આઈ વિલ બીકમ, હું થઈશ, હું બનીશ. ઓકે, there was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essays. તો અહીંયા there was an essay writing competition at Bagpur Primary School. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. અને વિષય કયો હતો? I will become, હું થઈશ. Here are the top 3 essays. આ પહેલા 3 નિબંધ છે, પહેલા 3 નંબરના નિબંધ છે. ફર્સ્ટ, સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થે લખ્યું I want to become a teacher. મારે શિક્ષક થવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them, but I will shout with them. હું તેમની પર બૂમો નહીં પાડું, પણ હું તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students. હું ક્યારેય મારા વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ કરીશ નહીં, તેમનું અપમાન કરીશ નહીં. And will not find fault with them. અને તેમનો કોઈ પણ વાંક કાઢીશ નહીં. ફોલ્ટ એટલે કે વાંક અથવા તો ગુનો અથવા તો ખામી, તેમની કોઈ પણ ખામી કાઢીશ નહીં. Every student has some special ability. દરેક સ્ટુડન્ટની અંદર, દરેક વિદ્યાર્થીની અંદર એક સ્પેશિયલ, એક ખાસ આવડત હોય છે, ખાસ ક્ષમતા હોય છે. I will play with them. હું તેમની સાથે રમીશ. And will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમના અંદર જે ખાસ આવડત છે તેને બહાર શોધી કાઢીશ. My student will give their opinion in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના ઓપિનિયન્સ એટલે કે તેમના મત આપી શકશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગખંડમાં I will not insist
હું મારા વર્ગખંડમાં એકદમ નીરવ શાંતિવાળું વાતાવરણનો આગ્રહ રાખીશ નહીં. હું મારા વર્ગખંડની અંદર એકદમ શાંતિનો આગ્રહ રાખીશ નહીં. There will be cheerful voice in my class. મારા વર્ગમાં cheerful એટલે કે ખુશ મિજાજ અવાજો થશે. I dislike lecture. મને ભાષણો ગમતા નથી. dislike એટલે નથી ગમતા. મને ભાષણો ગમતા નથી. So તેથી I will teach my students through activities. તેથી I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા તેમને ભણાવીશ. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ એક્ટિવિટીઓ દ્વારા તેમને પાઠ શીખવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી lot of એટલે કે ઘણી બધી અમે ઘણી બધી listening એટલે કે સાંભળવાની, speaking એટલે બોલવાની and hand-on activities એટલે કે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ together એટલે કે એક સાથે કરીશું. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈશું, બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. have fun together એટલે સાથે મજા કરીશું. In short એટલે કે ટૂંકમાં I will be a friend for all. I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે, મને પ્રેમ કરશે. I will enjoy my life as a teacher. અને હું શિક્ષક તરીકે મારું જીવન એન્જોય એટલે કે મારું જીવન માણીશ, મારા જીવનનો આનંદ માણીશ. નેક્સ્ટ સેકન્ડ નંબરનું જોઈશું. એસે આપણે ઈવા રોટ. ઈવાએ લખ્યું, લાસ્ટ જાન્યુઆરી I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં આવેલું છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક ગ્રુપ એટલે કે જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat. તેમણે ખંભાત Bay of Khambat એટલે ખંભાતની ખાડી crossed એટલે કે પાર કરી. તેમણે ખંભાતની ખાડી પાર કરી on foot when there was no tide એટલે કે ભરતી ઓટ. તેમણે ખંભાતની ખાડી પાર કરી જ્યારે ભરતી ઓટ ન હતી ત્યારે તેમણે ખંભાતની ખાડી પાર કરી. They came there to see flocks of flamingo at night. They came there તેઓ ત્યાં આવ્યા to see flocks of flamingo at night. તેઓ ત્યાં ફ્લેમિંગો એટલે flocks of flamingo એટલે ફ્લેમિંગોનું જૂથ જોવા માટે ત્યાં આવ્યા હતા. તેઓ ત્યાં ફ્લેમિંગોનું જૂથ જોવા માટે at night રાત્રે ત્યાં આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે નાઇટ સ્કાય એટલે રાત્રે આકાશ જોવા માટે ઓબ્ઝર્વ કરવા માટે મોટા ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો અને મોટા ટેલિસ્કોપથી તેમણે રાતનું આકાશ જોયું હતું. ધવલભાઈ was the organizer of this trip. ધવલભાઈ એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર એટલે કે આ ટ્રીપના વ્યવસ્થાપક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મેં તેમની સાથે lot of interesting things about nature. મેં તેમની સાથે નેચર વિશેની ઘણી બધી વાતો કરી, ઘણી બધી રસપ્રદ વાતો કરી. I will also become a trekking
ઓર્ગેનાઇઝર લાઈક હિમ. મારે પણ તેમની જેમ હું પણ તેમની જેમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. I will study birds. Bird એટલે પંખી પક્ષીઓ, બટરફ્લાય એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે માટી, એન્ડ ટ્રીઝ એટલે કે ઝાડ. હું પંખી, પતંગિયા, જીવજંતુ, માટી, ઝાડનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા જ આપણી દુનિયાના ખૂબ જ સુંદર ભાગ છે. At first, I will also learn sky gazing. હું આકાશ જોતા પણ sky gazing એટલે આકાશ જોવું, હું આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friends. હું મારા મિત્રને પણ કહીશ. And we will make a group. અને અમે એક ગ્રુપ બનાવીશું, એક જૂથ બનાવીશું. At first, પહેલા તો we will find out the beautiful place in Gujarat only. પહેલા તો અમે ફક્ત ગુજરાતના સુંદર પ્લેસ, સુંદર સ્થળો ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢીશું. પહેલા તો અમે ગુજરાતના સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ told me. ધવલભાઈએ મને કહ્યું, once you come in contact with nature. પહેલા તો તમે નેચર એટલે કે કુદરત, પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવો, તેમના સંપર્કમાં આવો. You will love it more. તેથી તમને તે વધુ ગમશે. You will love it more. તેથી તમને તે વધુ ગમશે. He also said, તેમણે કહ્યું, this is a very good work. આ ખૂબ જ સારું કામ છે. You can earn good money. અને તમે એનાથી ખૂબ જ સારા પૈસા, good money, earn એટલે કે સારા પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સર્વિસ એટલે કે સેવા છે. યંગ જનરેશન એટલે કે યુવાન પેઢી. આ તો યુવાન પેઢીની એક સેવા છે. I will make your life thrilling. આ તમારું જીવન એકદમ થ્રિલિંગ એટલે એકદમ રોમાંચિત બનાવી દેશે. The name of my organization will be. મારી સંસ્થાનું નામ ટુગેધર વિથ નેચર. મારી સંસ્થાનું નામ નેચર સાથેનું, પ્રકૃતિ સાથેનું હશે. We, my friends and I will organize trip to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda, દ્વારકા. હું અને મારા મિત્રો I will organize trip. અમે એક ટ્રીપનું આયોજન કરીશું જેની અંદર ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત, ગુજરાતના અલગ અલગ ભાગ હશે, જેમ કે રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા અલગ અલગ ભાગ હશે. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ આમાં જોડાશો અને તમારી લાઈફને, તમારી જીવનમાં આનંદ માણશો. એન્જોય એટલે કે આનંદ માણશો. એના પછી નીતિન રોટ ત્રીજો જે પત્ર છે, ત્રીજો જે નિબંધ છે એ નીતિને લખ્યો છે. નીતિને લખ્યું, આઈ લવ નેચર. મને પ્રકૃતિ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પોલ્યુશન એટલે પ્રદૂષણ, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું એક ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારે સમયપત્રક મુક્ત, ટાઈમ ટેબલ ફ્રી એટલે કે સમયપત્રક મુક્ત જીવન જીવવું છે, અથવા મારું જીવન સમયપત્રક મુક્ત હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ. હું બધી જ ઋતુઓને એન્જોય એટલે કે બધી જ ઋતુઓનો આનંદ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારા કુટુંબને હેલ્ધી ફૂડ એટલે કે આરોગ્યવર્ધક ખોરાક, ફ્રેશ એર એટલે કે શુદ્ધ હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક અને ચોખ્ખું
અમે ગાય વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ બફેલોસ એન્ડ ગોટ્સ અમે ગાય ભેંસ અને બકરીઓ માટે ગમાણ બનાવીશું એન્ડ ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તેઓ અમને મિલ્ક આપશે એટલે કે દૂધ આપશે અને એક રસાયણ મુક્ત ખાતર આપશે ઓર્ગેનિક ખાતર એટલે કે રસાયણ મુક્ત ખાતર આપશે I will grow organic crops vegetables and fruits હું ઓર્ગેનિક એટલે કે રસાયણ મુક્ત પાક ઉગાડીશ શાકભાજી અને ફળો ઉગાડીશ This will make people healthy અને તે people એટલે લોકોને ખૂબ જ હેલ્ધી ખૂબ જ તંદુરસ્ત બનાવશે Farming is a very good profession ખેતી એ ખૂબ જ સારો પ્રોફેશન એટલે કે વ્યવસાય છે A farmer can enjoy family life and healthy life એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે and can give healthy life to others અને બીજાને પણ healthy life એટલે કે તંદુરસ્ત જીવન આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ એસે જોયા નીતિન ઈવા અને સિદ્ધાર્થના હવે એક્ટિવિટી બી છે અહીંયા જોઈશું આપણે એક્ટિવિટી 3 ની બી સેન્ટેન્સ આર મિક્સ અપ હિયર હવે તેમણે જે લખ્યા છે એસે એના સેન્ટેન્સ મિક્સ થઈ ગયા છે આઇડેન્ટિફાઈ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ ઈવા એન્ડ નીતિન રાઇટ ધેમ બિલો હવે તમારે એની મિક્સ થયેલા સેન્ટેન્સની અંદરથી સિદ્ધાર્થ ઈવા અને નીતિનના લખેલા સેન્ટેન્સને અલગ પાડવાના છે તેમને આઇડેન્ટિફાઈ તેમને ઓળખવાના છે બરાબર છે તો પહેલા આપણે સિદ્ધાર્થના જોઈશું સૌથી પહેલા તો આપણે બધા સેન્ટેન્સ રીડ કરીશું I will never insult the students I will learn sky gazing I will keep a shade of cows I will study about birds butterflies and trees we will do hands-on activities I will have timetable free life I will grow organic food I will go out with my student I will find out the beautiful place in Gujarat I will enjoy community life I will have healthy food air and drink હવે આમાંથી સૌથી પહેલા આપણે સિદ્ધાર્થના સેન્ટેન્સ શોધીશું તો સિદ્ધાર્થના હશે I will સિદ્ધાર્થ શું છે સિદ્ધાર્થને શું બનવું છે ટીચર બનવું છે બરાબર તો સિદ્ધાર્થને શું આવશે સૌથી પહેલા તો I will never insult the students આ સિદ્ધાર્થનું સેન્ટેન્સ છે એના પછી છે we will do hands on activities તેઓ પ્રવૃત્તિઓ કરશે આ પણ સિદ્ધાર્થનું સેન્ટેન્સ છે એના પછી છે I will go out with my students આ પણ સિદ્ધાર્થનું સેન્ટેન્સ છે કે તેઓ હું મારા વિદ્યાર્થીઓ સાથે ગો આઉટ એટલે બહાર જઈશ આ પણ સિદ્ધાર્થનું સેન્ટેન્સ છે બરાબર હવે આપણે ઈવાના સેન્ટેન્સ જોઈશું તો I will learn sky gazing એ પણ ઈવાનું સેન્ટેન્સ છે એના પછી I will study about birds butterflies and trees આ પણ ઈવાનું સેન્ટેન્સ છે એના પછી I will find out the beautiful place in Gujarat આ પણ ઈવાનું સેન્ટેન્સ છે એના પછીના જે સેન્ટેન્સ છે એ કોના છે નીતિનના છે તો નીતિનના સેન્ટેન્સ કયા કયા છે તો કયા આવશે I will keep a shade of cows કે તે ગાય માટે શેડ બનાવશે ગમાણ બનાવશે એના પછી I will grow organic food I will have timetable free life તે સમયપત્રક મુક્તની જીવન જીવશે અને I will grow organic food તે organic food એટલે કે રસાયણ મુક્ત ખોરાક આપશે એના પછી I will enjoy community life I will have healthy food air and drink આ પણ સેન્ટેન્સ નીતિનનું છે તો આપણે આ ત્રણેયના સેન્ટેન્સ જે મિક્સ થઈ ગયા હતા એ અલગ પાડ્યા છે એના પછી આપણે જોઈશું એક્ટિવિટી સી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ બરાબર અહીંયા આપણે ટ્રુ કે ફોલ્સ છે તે જોવાનું છે ફર્સ્ટ સિદ્ધાર્થ will insist pin drop silence in his class ટ્રુ ઓર ફોલ્સ સિદ્ધાર્થ તેના ક્લાસમાં એકદમ નીરવ શાંતિભર્યું વાતાવરણ ઈચ્છતો હતો
તો યસ ઓર નો તો શું આવશે નો તો અહીંયા જવાબમાં શું આવશે ફોલ્સ બરાબર છે ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ ટ્રુ ઓર ફોલ્સ શું ઈવાને આકાશ જોવાની ઈચ્છા હતી તે આકાશ જોશે ટ્રુ ઓર ફોલ્સ તો આન્સરમાં આવશે ટ્રુ યસ ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ થર્ડ નીતિન વિલ યુઝ ઓન્લી કેમિકલ ફર્ટિલાઇઝર તો આન્સરમાં શું આવશે ટ્રુ ઓર ફોલ્સ શું નીતિન તેની ખેતીની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે કેમિકલ ફર્ટિલાઇઝર એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે તો જવાબમાં શું આવશે ટ્રુ ઓર ફોલ્સ ફોલ્સ તો નીતિન વિલ યુઝ ઓન્લી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તે રસાયણ મુક્ત ખાતરનો ઉપયોગ કરશે ફોર્થ સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ્સ ટુ હિઝ સ્ટુડન્ટ શું સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે તો આન્સરમાં શું આવશે ટ્રુ ઓર ફોલ્સ તો આન્સરમાં આવશે ટ્રુ યસ સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ્સ ટુ હિઝ સ્ટુડન્ટ્સ 5 ઈવા વિલ નોટ અર્ન ગુડ મની શું ઈવા સારા પૈસા નહીં કમાઈ શકે તો આન્સરમાં શું આવશે ટ્રુ ઓર ફોલ્સ ફોલ્સ નો ઈવા વિલ યસ ઈવા વિલ અર્ન ગુડ મની ઈવા સારા પૈસા કમાઈ શકશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ જોઈશું એક્ટિવિટી 5 What will you do when a disaster will strike જ્યારે કુદરતી મુશ્કેલી આવશે ત્યારે તમે શું કરશો What will you do when a disaster will strike જ્યારે કુદરતી આપત્તિ આવશે ત્યારે તમે શું કરશો તો તમારો એક મિત્ર ફાયર એટલે આગ બીજો મિત્ર અર્થક્વેક કટોરો એટલે કે ભૂકંપ અને ત્રીજો મિત્ર ફ્લૂડ એટલે કે પૂર કટોરો લઈને તમારી પાસે આવશે નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો તમારા મિત્રના કટોરાને અનુરૂપ વાક્યની પટ્ટી તે કટોરામાં મૂકો હવે અહીંયા ફાયર અર્થક્વેક અને ફ્લૂડ એમાં જે થાય છે તેના સેન્ટેન્સ અહીંયા મૂકેલા છે તો આપણે તેની આગળ તેના નામ લખવાના છે કે ભાઈ રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનમાં દોડો તો એ કઈ પરિસ્થિતિમાં કઈ આપત્તિમાં આપણે એને અનુસરવાનું છે એ એની આગળ આપણે લખવાનું છે બરાબર સમજી ગયા તો સૌ પહેલા આપણે જોઈશું ફર્સ્ટ રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનમાં દોડો તો ખુલ્લા મેદાનમાં ક્યારે દોડવાનું હોય અર્થક્વેક જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણે ખુલ્લા મેદાનમાં દોડવું જોઈએ સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન roofs or on higher areas stay in trees or roofs or on higher areas ઝાડ પર અથવા છત પર રૂફ એટલે છત પર અથવા ઊંચા વિસ્તારમાં ઊભા રહો તો આવું ક્યારે કઈ પરિસ્થિતિમાં આપણે કરીએ છીએ છત પર કે ઝાડ પર કે ઊંચા વિસ્તારમાં ક્યારે જઈએ છીએ કઈ આપત્તિ આવે છે ત્યારે આપણે એવું કરીએ છીએ તો ફ્લૂડ એટલે કે પૂર આવે છે ત્યારે આપણે આનું સૂચન કરીએ છીએ આનું આપણે સૂચન લઈએ છીએ બરાબર એના પછી છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખો તેમની કાળજી લો તો આ આપણે ક્યારે કરીએ છીએ કઈ આપત્તિમાં તો આ આપણે ત્રણેય આપત્તિમાં ફ્લૂડ ફાયર એન્ડ અર્થક્વેક બરાબર ત્રણેય મુશ્કેલીઓમાં આપણે બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવી જોઈએ થ્રો વોટર ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ થ્રો વોટર એટલે પાણી ફેંકો ડ્રાય સેન્ડ સૂકી રેતી ઓર ડ્રાય ડસ્ટ અથવા સૂકી ધૂળ પાણી ફેંકો અથવા તો સૂકી રેતી અથવા તો સૂકી ધૂળ ફેંકો તો એવું ક્યારે ફેંકવાનું હોય છે કઈ પરિસ્થિતિની અંદર પાણી ફેંકવાનું હોય છે તો જ્યારે આગ લાગે છે ફાયર જ્યારે આગ લાગે છે ત્યારે તેવી આપત્તિમાં તે મુશ્કેલીની અંદર આપણે સૂકી રેતી સૂકી ધૂળ અથવા તો પાણી ફેંકવાનું હોય છે બરાબર એના પછી છે ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ ઝાડ નીચે કે ઇલેક્ટ્રિક થાંભલા જે વીજળીના થાંભલા હોય છે તેની નીચે ઊભા રહેવાનું નથી એવી કઈ આપત્તિ આવે છે ત્યારે એવી કઈ કુદરતી આપત્તિ આવે છે જ્યારે આપણે
ઝાડ નીચે અથવા તો વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાનું હોતું નથી. તો શું આવશે જવાબમાં? અર્થક્વેક, ભૂકંપ. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણે ઝાડ નીચે કે વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું જોઈએ નહીં. એના પછી છે કોલ ધ ફાયર બ્રિગેડ. આપણે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ. તો કઈ પરિસ્થિતિમાં, કઈ આપત્તિમાં આપણે ફાયર બ્રિગેડને બોલાવીએ છીએ? તો જ્યારે ફાયર લાગે છે, આગ લાગે છે ત્યારે આપણે ફાયર બ્રિગેડને બોલાવીએ છીએ. એના પછી છે ડુ નોટ યુઝ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે સીડી. સીડીનો ઉપયોગ કરશો નહીં. કઈ આપત્તિ, કઈ કુદરતી આપત્તિની અંદર આપણે સીડીનો ઉપયોગ કરવાનો નથી? તો એની અંદર જવાબમાં શું આવશે? અર્થક્વેક એન્ડ ફાયર. ભૂકંપ આવ્યો હોય અથવા તો આગ લાગી હોય ત્યારે આપણે સીડીનો ઉપયોગ કરવાનો નથી. બરાબર છે? એના પછી છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. વીજળીની સ્વિચ બંધ કરવી. વીજળીની સ્વિચ આપણે બંધ કરી દેવી જોઈએ. તો કઈ પરિસ્થિતિ એવી હોય, કઈ આપત્તિમાં આપણે વીજળીની સ્વિચ, જે લાઇટ્સ છે બધી સ્વિચો ઓફ કરી દેવી જોઈએ? તો એની અંદર અર્થક્વેક, ફાયર અને ફ્લડ, ભૂકંપ, પૂર અને આગ લાગે ત્યારે ત્રણેય પરિસ્થિતિમાં, ત્રણેય આપત્તિમાં આપણે સૌપ્રથમ વીજળીની સ્વિચો બંધ કરી દેવી જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈશું આપણે એક્ટિવિટી 7, રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ. એક્ટિવિટી 7 અહીંયા એક નાનકડી પોઈન્ટ છે. બરાબર? જે આપણે જોઈશું. એ ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ, in the morning light, to do what's right with all your might. Good night એટલે કે શુભ રાત્રિ, sleep tight એટલે કે સરસ ઊંઘો, wake up bright, bright એટલે તેજસ્વી, તેજસ્વીથી wake up એટલે કે જાગો, તેજસ્વીથી જાગો, in the morning light, in the morning light એટલે કે સવારના પ્રકાશમાં તેજસ્વીથી જાગો, to do what's your right, શું યોગ્ય છે તે કરવા માટે, what with all your might, તમારી બધી શક્તિ સાથે શું યોગ્ય છે તે કરવા માટે સવારમાં તેજસ્વી પ્રકાશ સાથે જાગો. બરાબર? એના પછી છે બી, the rain is raining all around, it falls on fields and trees, it rains on the umbrellas here and on the ships at sea. The rain is raining all around. ચારે બાજુ, all around એટલે કે ચારે બાજુ, raining એટલે કે વરસાદ પડી રહ્યો છે. It falls on fields એટલે કે ખેતરો and trees એટલે કે ઝાડ. તે વરસાદ ખેતરો અને ઝાડ પર પડી રહ્યો છે. It rains on the umbrellas here અને તે અહીંયા છત્રી પર પણ પડી રહ્યો છે. umbrella એટલે કે છત્રી, અને તે અહીંયા છત્રી પર પણ પડી રહ્યો છે. and on the ships at sea અને તે સમુદ્રના વહાણો પર પણ પડી રહ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારું યુનિટ 3 ઇન ફ્યુચર એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં યુનિટ 3 એ તમારો કમ્પ્લીટ થાય છે. તમારે હોમવર્કની અંદર પેજ નંબર 29 ની એક્ટિવિટી ઈ, એફ, એના પછી એક્ટિવિટી બી, સી, ડી, એક્ટિવિટી એફ, એક્ટિવિટી જી અને એક્ટિવિટી 4, એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 પર અહીંયા કમ્પ્લીટ કરવાના છે. જે ફ્લાવરના નામ આપેલા છે, જે બાજુમાં સ્પેલિંગ મિસ્ટેક છે, સ્પેલિંગ આડા અવળા કરેલા છે અને બાજુમાં એની બાજુમાં ઇનકમ્પ્લીટ ગેપ્સ આપેલા છે, તે તમારે બાજુમાં સ્પેલિંગ રાઈટ કરીને કમ્પ્લીટ કરવાના છે. એ એક્ટિવિટી કરવાની છે, એક્ટિવિટી 6. અને એના પછી છે એક્ટિવિટી બી. એની અંદર આવો એક કોઠો આપેલો છે. એ કોઠા પર તમારે આની અંદરથી જે પ્લાન્ટ્સ કે કોઈ પણ જે વસ્તુ છે એ તમારે
દાખલા તરીકે હું તમને સમજાવી દઉં. યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ, shrubs એન્ડ ટ્રીઝ. તમે તમારા સ્કૂલ ગાર્ડનની મુલાકાત લીધી છે અને તેની અંદર તમે ડિફરન્ટ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ, છોડ તમે જોયા છે, બરાબર. This grid has the name of different part of a tree. અને આની અંદર અલગ અલગ નામ આપેલા છે ટ્રીઝ ના. એ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાના છે. તમે સીધી લાઈનમાં, આડી લાઈનમાં અથવા તો ત્રાંસી લાઈનમાં તમે એ શોધીને અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. તો તમારે આ એક્ટિવિટી પણ કરવાની છે. તો અહીંયા આપણો યુનિટ 3 કમ્પ્લીટ થાય છે.